welcome to Gujarat's Healthpreneur. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પોતાના યોગદાનથી સારવાર અને સ્વાસ્થ્ય સુવિધાને એક નવતર આયામ પર પહોંચાડનારા હેલ્થ આંત્રપ્રિન્યોર્સને સન્માનિત કરવાનો અવસર. ત્યારે ગુજરાત હેલ્થપ્રિન્યોર્સ કાર્યક્રમની શરૂઆત કરતા સર્વપ્રથમ હું સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહને મંચ પર આવવા માટે અનુરોધ કરું છું, જેમનું સ્વાગત અને સન્માન કરશે સંદેશ ન્યૂઝના ચેનલ હેડ શ્રી પ્રશાંત નેમર. આ સાથે જ એક એવા વિશેષ વ્યક્તિત્વની સાથે આપને રૂબરૂ કરાવવા ઈચ્છું છું, જેમનો સંદેશ સાથે અતૂટ સંબંધ રહ્યો છે. પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સરને વિનંતી કરીશ, મંચ પર પધારો. શ્રી દેવેન્દ્ર પટેલનું સ્વાગત કરશે સંદેશ ન્યૂઝના વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ શ્રી દેબાશીષ બાબુ. ત્યારે આજના આપણા માનનીય મુખ્ય અતિથિ શ્રી ઋષિકેશભાઈ પટેલને સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છું છું. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહ. હવે પદ્મશ્રી શ્રી દેવેન્દ્ર પટેલ સરને વિનંતી કરીશ કે આપ આપના પ્રેરણાદાયી વિચાર પ્રદર્શિત કરશો. મારી વાત શરૂ કરું એ પહેલાં હું બે ઉક્તિઓ કહીશ. કહેવાયું છે કે ભગવાન બધે જઈ શકતા નહોતા, માટે એમણે માં બનાવી. અને બીજી ઉક્તિ છે ડૉક્ટર્સ આર નેક્સ્ટ ટુ ગોડ. આજે મને ખુશી છે કે સંદેશ અખબાર તરફથી અમદાવાદના અને ગુજરાતના અત્યંત પ્રતિષ્ઠિત તબીબો અને હોસ્પિટલોના સંચાલકો આત્રે અહીં ઉપસ્થિત છે. ગુજરાતનું સદનસીબ છે કે આજે દેશમાં સર્વશ્રેષ્ઠ હોસ્પિટલો એ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ અને એના જેટલા પણ મોટા મોટા સિટી છે બધા ધરાવે છે. એક વખતે બાયપાસ સર્જરી કરાવવા માટે મદ્રાસ જવું પડતું હતું, એ બંધ થઈ ગયું. હવે અમદાવાદમાં બાયપાસ સર્જરી અનેક હોસ્પિટલો કરે છે. લીવરની નું ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકાય છે, હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, આંખનું સુપર સ્પેશિયાલિટી, એ બધી જ બ્રાન્ચીસ ગુજરાતમાં વિકસી અને એના કારણે ગુજરાત એ દેશનું એક મેડિકલ હબ બની ગયું. એટલે ગુજરાત આજે જે કંઈ મેડિકલ હબ બન્યું છે એ બધું આપ સૌને ફાળે જાય છે. ધન્યવાદ દેવેન્દ્ર સર. અને હવે વિનંતી કરીશ આજના મુખ્ય અતિથિ શ્રી ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને તેમના માર્ગદર્શન પૂરું પાડતા વિચારો વ્યક્ત કરવા માટે. સંદેશ પરિવારના આરોગ્ય અને આરોગ્ય ચિંતનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાહુલભાઈ, દેવેન્દ્રભાઈ, તેજસભાઈ, અમારા રાકેશભાઈ અને ઘણી બધી ડિગ્નિટરીઝ કે જે અહીંયા ઉપસ્થિત છે. ક્યાંક ટેકનોલોજીનો પણ વિષય છે, એઆઈનો વિષય છે. આરોગ્યને અને દરેક ક્ષેત્રની અંદર હવે તો એઆઈનો ઉપયોગ કરીને મહત્તમ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ, ઓરિજિનલ બુદ્ધિમત્તા દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી મહત્તમ આઉટપુટ કેવી રીતે મેળવી શકાય એના માટેનો વિચાર સમગ્ર દુનિયામાં થઈ રહ્યો છે. એઆઈનો ઉપયોગ મહત્તમ કેવી રીતે મેડિકલની અંદર થઈ શકે, રોબોટિક્સમાં કેવી રીતે થઈ શકે, આપણે શરૂઆત કરી દીધી છે. પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આપણે આ બાબતમાં પાછળ છીએ. માન્યતાઓ પાછી જુદી, ક્યાંક અંધશ્રદ્ધા હોય. આ બધાની વચ્ચે જ્યારે કામ કરવાનું આવે ને છતાં પણ આ દેશ જ વેક્સિનેશનનો કાર્યક્રમ સફળ કરી શકે. એક આગેવાન આખા સમાજને બદલી શકે, આખી પરિસ્થિતિને બદલી શકે. ટીકાકારો હોઈ શકે, ટીકાકારો ના હોય એવું નહીં. ગાંધીજીના સમયમાં, સરદાર વલ્લભભાઈ પટેલના સમયમાં અને આઝાદીમાં જે લોકોએ ભાગ લીધો હતો એ વખતે એમના ટીકાકારો પણ હતા. પરંતુ ઇતિહાસ એને જ યાદ રાખે છે કે જે સમાજ બદલી શકે. અને સમાજ બદલવાનું કામ થયું છે, આખું જે એન્વાયરમેન્ટ છે એ બદલવાનું કામ થયું છે. ત્યારે આપ સૌ બે સરસ વિષયો સાથે આજે નાની મોટી ચર્ચાઓ કરવાનો સંદેશ પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ આરોગ્ય મંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી વિચારો માટે. આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રયોજન માટે થઈને આપણે આગળ વધી રહ્યા છીએ અને ત્યારે હાલ મંચ ઉપર આમંત્રિત કરવા ઈચ્છું છું શ્રી હર્ષદકુમાર પટેલ. તેમનું સ્વાગત કરશે ડિરેક્ટર માર્કેટિંગ સંદેશ શ્રી રાહુલ શાહ.
અને વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની ભૂમિકા પણ આ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ત્યારે આ જ વિષય પર ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાશે સહયોગી નુપુર પટેલ, સાથે જ આરોગ્ય મંત્રી શ્રી, હેલ્થ કમિશનર શ્રી, પદ્મભૂષણ ડોક્ટર તેજસ પટેલ અને શ્રી પ્રકાશ પટેલ આ ચર્ચામાં સાથે રહેશે. એઆઈની આજે વાત કરવી છે, બીજી કોઈ જ વાત વગર સીધી જ ચર્ચાની આપણે શરૂઆત કરીએ. મંત્રીશ્રી, સૌથી પહેલાં એ સવાલ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણે અત્યાર સુધી જોયું છે કે રોબોટિક્સથી કામ થાય છે, એઆઈ ઘણા બધા સેક્ટર્સની અંદર પણ કામ થાય છે. તો હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે, કયા સેક્ટરમાં અને આશીર્વાદરૂપ સાબિત કેવી રીતે થઈ શકે? આપણે ત્યાં પણ અહીંયા એઆઈનો ઉપયોગ, રોબોટ્સનો ઉપયોગ તો આપણે ચાલુ કર્યો છે. એઆઈ એપ્લિકેશન્સ આપણે યુએન મહેતામાં પણ ચાલુ કર્યું છે. પરંતુ હજુ જે પ્રમાણે થવું જોઈએ, મને એકચ્યુઅલી ખબર નથી કે યુએસની અંદર અથવા તો જે વેસ્ટર્ન જે વિકસિત દેશો છે એમાં કેટલો ઉપયોગ થાય. પરંતુ આપણે શરૂઆત ચોક્કસ કરી છે. એટલે એઆઈનો ઉપયોગ અત્યારે મેક્સિમમ કેવી રીતે થાય, સરકાર અને આ વખતે તો R&D માટે આ બજેટની જ અંદર 20,000 કરોડ રૂપિયા પ્રાઇવેટ સેક્ટર માટે આપ્યા. ઘણી બધી રીતે આમાં આગળ વધીએ છીએ, પરંતુ આપણું પોતાનું હોવું જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ બીજા પાસે નહીં, પરંતુ ભારતમાંથી જ બનેલી આપણી ટેકનોલોજી આપણે વાપરતા થઈએ, એ સ્ટેજ ઉપર આપણે જોવું છે. ડૉક્ટર સાહેબ, આપ તો એઆઈ ખૂબ સારી રીતે જાણો છો, ટેકનોલોજી અને દરેક વસ્તુને ખૂબ એક બહોળો આપનો અનુભવ પણ છે. તો એઆઈ જ્યારે હેલ્થ સેક્ટરમાં આવે, જ્યારે માણસના જીવની વાત છે અથવા તો એના જીવ બચાવવાની વાત હોય કે કોઈ પણ કોસ્મેટિક કે કંઈ પણ હોઈ શકે, તો એ હેલ્થ સેક્ટર, એઆઈ, એ બંને પાસાની જો વાત કરીએ તો કેવી રીતે જોઈ શકીએ આપણે એને? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક રીતે બહુ જ આશીર્વાદરૂપ છે જો એનો કન્સ્ટ્રક્ટિવ યુઝ કરવામાં આવે તો. અને જો ડિસ્ટ્રક્ટિવ સાઈડે જાય તો એ શ્રાપરૂપ બની શકે એમ છે. વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ જે કરી કે ડિસ્ટન્ટ ટેલી રોબોટિક 30 કિલોમીટર દૂર અક્ષરધામથી એપેક્સમાં 5 કેસ કર્યા, એ પહેલી જ વખત દુનિયામાં એ એક પ્રૂફ ઓફ પ્રિન્સિપલ સ્ટડી તરીકે થયું. બહુ જ એના પોતાના બી બહુ પ્રોબ્લેમ્સ હતા, ગમે તે હતું, પણ એક વસ્તુ હતી કે કશુંક દેશમાંથી ફર્સ્ટ ઇન હ્યુમન અમારા ફિલ્ડમાં થવું જોઈએ, તે કર્યું. એ એટલા માટે એ કોન્સેપ્ટથી કર્યું હતું કે આ 30 કિલોમીટર છે, એ 30 કિલોમીટર છે, એ પછીથી 30,000 કિલોમીટર કે 3 લાખ કિલોમીટર દૂરથી બી આ કામ થઈ શકે. હ્યુમન બ્રેઇનના સેલની કેપેસિટી લિમિટેડ હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અંદર તમે બધું ઇન્વોલ્વ કરી દીધો અને મૂકો તો એ હ્યુમન બ્રેઇનની ઝડપ સુધી કામ કરે ને ત્યાં સુધી વાંધો નથી, પણ હ્યુમન બ્રેઇનની ઝડપને જે દિવસ સરપાસ કરશે ને એ દિવસે ધેર ઇઝ અ ડેન્જર. ઇટ મીન્સ કે તમારે કોઈક જગ્યાએ રેગ્યુલેટરી ઓથોરિટી આના માટે ઊભી કરવી પડશે. બિલકુલ. સેક્રેટરી સાહેબ, પટેલ સાહેબ, રોબોટિક્સની આ ક્રાંતિ એક ગુજરાતની ક્રાંતિ બની શકે. આપણી દરેક હોસ્પિટલ્સમાં અત્યારે આધુનિકમાં આધુનિક સારવાર છે. કિડની હોસ્પિટલમાં જઈએ કે સિવિલ હોસ્પિટલમાં જ હમણાં આપણે એક અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું, પણ એક ગુજરાત બેન્ચમાર્ક બને એ કેવી રીતે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ, મતલબ એ સમય આવી ગયો છે કે આપણે એનો ઉપયોગ કરવો જ પડશે. હ્યુમન બ્રેઇન છે એને ડેફિનેટલી ટેકનોલોજી અમુક બાબતોમાં સરપાસ કરી શકે, કારણ કે જે પ્રિસિઝન મશીન લર્નિંગથી કે ડીપ લર્નિંગથી આવી શકે એ ડેફિનેટલી હ્યુમન બ્રેઇનની કેટલી લિમિટેશન હોય. તો ટેકનોલોજીને આપણે એક આસિસ્ટિવ ટૂલ તરીકે યુઝ કરવાની જરૂર છે. રોબોટિક્સની વાત છે તો અમારે યુએન મહેતા છે, GCRI છે, કિડની ઇન્સ્ટિટ્યૂટ છે, આની અંદર હાઈલી સ્પેશલાઇઝ ઇક્વિપમેન્ટ છે એનો યુઝ થાય છે. અને રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કે કિડનીના ઓપરેશન પણ થાય છે, હાર્ટના લગતા જે ઓપરેશન છે એમાં પણ યુઝ થાય છે. એટલે ડેફિનેટલી જે આપણી સ્કિલ, આપણા જે ડૉક્ટર્સની અવેલેબિલિટીનો જે ઇસ્યુ છે તો એને આપણે અમુક અંશે એને એમાં રિપ્લેસ કરી શકીએ. એવી રીતે ખાસ કરીને પબ્લિક હેલ્થની વાત છે, એટલે જ્યાં આપણા જેવા દેશમાં, આપણા જેવા રાજ્યમાં જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો છે અને દૂર વિસ્તારોમાં લોકો રહે છે, તો એમના સુધી પહોંચવું ઘણી વખત શક્ય નથી કે આપણા સુપર સ્પેશિયાલિસ્ટ કે સ્પેશિયાલિસ્ટ આપણે અવેલેબલ નથી. તો એ સંજોગોમાં આપણે ઘણી બધી બાબતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને રોબોટિક્સનો ઉપયોગ કરી શકીએ. એક આપણે એન્ડોસ્કોપીની જ્યારે શરૂઆત થઈ, એ પણ એક પ્રકારનું આપણે જો રોબોટિક કહીએ, આપણે બલૂન મૂકવાની જ્યારે દેશી ભાષામાં વાત થતી હતી, રાઈટ? અને ત્યાંથી અત્યારે આપણે સ્કિન ટ્રાન્સપ્લાન્ટ કે પછી અંગ ટ્રાન્સપ્લાન્ટ સુધી પણ રોબોટિક્સમાં પહોંચી ગયા. પણ શું એ દરેક માટે અફોર્ડેબલ છે ખરું? શું એ સર્વવ્યાપી થઈ શકે ખરું? એ સવાલ છે. દરેકના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. રોબોટિક સર્જરી ઓબ્વિયસલી કોસ્ટલી પડે, પરંતુ જ્યાં જરૂર હોય એ રોબોટિક સર્જરીથી પ્રિસાઇઝ આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, એના રિઝલ્ટ સારા આવે છે. ઋષિકેશભાઈ સાહેબે બી હમણાં એમની સ્પીચમાં કહ્યું
કે અનનેસેસરી આપણે કોઈ વધારે ડિટેલ સર્જરીમાં જવું પડતું નથી. રોબોટિક્સ એકદમ પ્રિસાઇઝ જગ્યાએ જઈ અને જરૂરી ત્યાં ટ્રીટમેન્ટ આપી શકે છે. ઓબ્વિયસલી એના કારણે રોબોટિક્સના અત્યારે હાલ આપણા દેશની અંદર જે પણ ઇક્વિપમેન્ટ છે એ કોસ્ટલી છે, એ દરેક જગ્યાએ આપણને ના પોસાય. પરંતુ જ્યારે ક્રિટિકલ સર્જરીની વાત આવતી હોય ત્યારે અને જ્યારે પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ આપવાની વાત આવતી હોય ત્યારે ઓબ્વિયસલી આપણે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, એ જરૂરી છે. ડૉક્ટર સાહેબ, સેક્રેટરી સાહેબ અને પ્રકાશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આગળ વધી રહ્યા છીએ એક ક્ષણ માટે, જેના માટે આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતના હેલ્થકેર સેક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકોની સિદ્ધિઓનું વર્ણન કરતી કોફી ટેબલ બુક ગુજરાત હેલ્થપ્રિન્યોર્સનું વિમોચન કરીશું અને તેના માટે સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહ અને શ્રી દેવેન્દ્ર પટેલને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર મજબૂત બની રહેલા આરોગ્ય ક્ષેત્ર અને તેના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધતા કદમની હવે કરીશું વાત. આપણી સાથે હવે ચર્ચામાં જોડાશે અમારા સહયોગી નિપુર પટેલ, સાથે જ આરોગ્ય મંત્રી શ્રી પણ જોડાયેલા છે, હેલ્થ કમિશનર શ્રી પણ અમારી સાથે છે અને તેમની સાથે પોતાના વિચારો પ્રદર્શિત કરવા માટે મંચ પર આમંત્રિત કરવા ઈચ્છું છું શેલ્બી હોસ્પિટલના ફાઉન્ડર, ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર વિક્રમ શાહને. એક વિઝનરી હેલ્થકેર એન્ટરપ્રિન્યોર છે. તેમનું સ્વાગત કરશે સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહ. અને આ સાથે જ મંચ પર આમંત્રિત કરીશ જ્યુપિટર હોસ્પિટલના ફાઉન્ડર ડોક્ટર તુષાર પટેલ સુવાગિયાને, જેઓ વડોદરામાં પોતાની તબીબી સેવાઓ માટે નામના ધરાવે છે. જ્યુપિટર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આરોગ્ય ક્ષેત્રે તેમનું વિશેષ યોગદાન છે. સૌથી પહેલાં શરૂઆત મંત્રીશ્રી એ કરવી છે કે મૃત્યુદર, જે તાજા જન્મેલા બાળક હોય, નવજાત બાળક હોય અથવા તો જે પ્રસૂતા માતા હોય, એનો મૃત્યુદર એક સમયે ઘણો મોટો હતો. પણ એ આપણે એક આધુનિક ક્રાંતિ જે લાવ્યા પછી એ હેલ્થકેરની હોય કે ટેકનોલોજીની હોય, આપણે જે પહેલા સેશનમાં વાત થઈ, પણ એ મૃત્યુદરમાં ઘણો ફરક છે. જો કદાચ એના આંકડા આપ આપી શકો અને એનું કારણ. એમાં પહેલાં જે પરિસ્થિતિ હતી, આજે મને પહેલાંના આંકડા યાદ નથી, પરંતુ અત્યારે હું તમને આ વાત કરી રહ્યો છું 22-23ની, 1,57,000 માતાઓ મૃત્યુ પામતી હતી અને બાળકોની અંદર પ્રતિ 1,023 બાળકો. હમણાં લાસ્ટ યર આપણે જે બજેટની અંદર, કારણ કે એકલો કુપોષણ અથવા તો એનિમિયા એકલો વિષય નથી માતા મૃત્યુમાં, પરંતુ કેટલીક શારીરિક પેલ્વિક બોન્સ આંકડા હોય, સેપ્ટિસેમિયા જેવા અનેક વિષયો સાથે માતાઓ મરતી હોય. અમે આઈડેન્ટિફાઈ કર્યા આવા કેટલા કારણો છે. 11 થી 12 કારણો આપણને એવા મળ્યા કે જેના કારણે પણ માતાઓ મૃત્યુ પામતી હોય. અને એના કારણે અમે એક યોજના બનાવી અને હું એવું માનું છું કે ખૂબ સફળતાપૂર્વક આ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર આપણે ધીમે ધીમે બિલકુલ કેરાલા અને સાથે કર્ણાટકાની સાથે આવી જવું છે. સેક્રેટરી સાહેબ, એક સવાલ અહીંયા આગળ એ થાય, કદાચ થોડો ખૂંચે એવો પણ એક સત્ય છે આ, કે માતા મૃત્યુદર આપણે હેલ્થકેરમાં ખૂબ પ્રગતિ પણ કરી છે, પણ હજી છેવાડાના કેટલાક વિસ્તારો છે કે જ્યાં આપણે કાચા પડીએ છીએ, જ્યાં થોડા ઊણા ઉતરીએ છીએ. ગવર્મેન્ટ પાસે એના પ્લાન્સ હશે જ, પણ શું એ જ જાણવું છે? એવા જે જૂજ કિસ્સાઓ, અપાદરૂપ કિસ્સાઓ કે જેમાં લોકો એવા કોઈ વિસ્તારમાં રહેતા હોય જ્યાં રોડની એક્સેસિબિલિટી ના હોય અથવા કોઈ ભૌગોલિક એવો વિસ્તાર હોય કે જ્યાં પહોંચે કયું, તો એવા બહુ જ જૂજ કિસ્સાઓને છોડતા બાકી બહુ પહેલેથી આપણું આરોગ્ય તંત્ર છે એ ગામમાં કામ કરતું હોય છે. આશા વર્કર હોય, આંગણવાડી વર્કર હોય, આપણા સુપરવાઇઝરી ડૉક્ટર્સની ટીમ હોય, એ ગામમાં જઈ બહેનોને શોધી અને એમને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, એટલે જે માતામાં અટકાવવું હોય તો સૌથી પહેલાં ઘરે ડિલિવરી ના થાય, તો આજે 94% જેટલું આપણું ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થયું છે. અચ્છા, હવે સાહેબ વિક્રમભાઈ, મારે એ વાત કરવી હતી કે જો સરકાર હેલ્થ સેક્ટરમાં આટલું બધું એ કરી રહી છે, તો પ્રાઇવેટ સેક્ટરનો રોલ શું, કેવી રીતનો? કારણ કે હેલ્થકેરના ડેવલપમેન્ટમાં પ્રાઇવેટ સેક્ટરનો પણ હોલ્ડ ખૂબ મોટો છે અને એમનો રોલ પણ ખૂબ મોટો છે. હું જ્યારે અમેરિકાથી પાછો આવ્યો 1994માં, ત્યારે
છીંક આવે ને અમદાવાદમાં તોય લોકો મુંબઈ જતા રહેતા હતા. છીંક આવે તોય મુંબઈ જતા હતા. છેલ્લા 30 વર્ષમાં મેં 10,000 ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ બોમ્બેના પેશન્ટના કર્યા. એક મીથ છે આપણા ત્યાં હજી બી કે મેડિકલ ટુરિઝમ ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ સસ્તી થાય છે એટલે થાય છે. એ તદ્દન ખોટી અને વાહિયાત વાત છે. જે ટ્રીટમેન્ટ માટે સાહેબે કીધું એ પ્રમાણે કે લોકોને ચેન્નઈ જવું પડતું હતું, એ ટ્રીટમેન્ટ માટે અહીંયા જ ટ્રીટમેન્ટ થાય છે અને એનાથી વધારે લોકો બહારથી અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. ગુજરાતનો એટલો વિકાસ, અમદાવાદનો એટલો વિકાસ થયો છે કે લગભગ 50% મેડિકલ ફિલ્ડમાં અમદાવાદ નંબર 1 હશે ઇન્ડિયામાં, એવું હું કહી શકું. બિલકુલ. તુષારભાઈ, જ્યારે વાત થઈ રહી છે આપણે જે વિદેશથી લોકો અહીંયા આવે છે, મારો એ સવાલ હતો કે એક એ મિથ છે જેની સાહેબે વાત તો કરી, પણ એ એક્સપર્ટીઝ અહીંયા આપણી પાસે છે, તો એ એવી એક્સપર્ટીઝ આપણી પાસે શું છે? એકમાં જ બે સવાલ પૂછી લઉં છું. અને બીજું એ છે કે જો આપણી પાસે આટલું બધું ટેલેન્ટ છે, આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા પ્રાઇવેટમાં, ગવર્મેન્ટમાં, તો આપણા છોકરાઓ બહાર કેમ જાય છે? આપણી જે આવડત છે એ આપણા માસને લીધે છે. તેના કારણે આપણા દેશની અંદર ફોરેનથી બી પેશન્ટ આકર્ષાય છે. જે સર્જરીની આઈધર તો ત્યાં ના પાડી દેવામાં આવે છે અથવા તો એમાં કોમ્પ્લિકેશન થવાની જે શક્યતાઓ દર્શાવવામાં આવે છે તે આપણે ત્યાં ઘણી ઓછી થઈ જાય છે. બિકોઝ ધ સર્જરી ઇઝ એન આર્ટ. આર્ટ કોઈ એક દિવસમાં નથી વધતી. ઇટ વિલ ટેક ટાઈમ એન્ડ એક્સપોઝર. તો આપણી જે વસ્તી કે પોપ્યુલેશન છે એનો આપણે આ પોઝિટિવ ઉપયોગ કરીએ છીએ એટલે આપણે ત્યાં સ્કિલફુલ સર્જન્સ અને સ્કિલફુલ ફિઝિશિયન્સ વધારે છે અને હવે આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. બિલકુલ. અને આ ચર્ચા એવી છે કે જો ચર્ચા કરવા બેસીએ તો આખી રાત આપણે અહીંયા બેઠા રહીએ, કારણ કે સેક્ટર એટલું મોટું છે અને ઋષિકેશભાઈ અને બધા જ જાયન્ટ્સ આપણી સાથે બેઠા છે, પણ એક સમયની મર્યાદામાં પણ આપણે બંધાયેલા છીએ, એટલે ચર્ચાને આપણે અહીંયા આગળ આ પૂર્ણ વિરામ મૂકીએ છીએ. સાહેબ, આપ સમય ફાળવ્યો કિંમતી, અને આપ સૌએ પણ સમય ફાળવ્યો કિંમતી આપનો, અને અમારી સાથે ચર્ચામાં જોડાયા આપ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. આરોગ્ય મંત્રીશ્રી અને આરોગ્ય કમિશનરશ્રીને વિનંતી, આપ અમારી સાથે મંચ પર જોડાયેલા રહેશો. સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહ મંચ પર ઉપસ્થિત. અને હવે સમય છે ગુજરાતના ગણમાન્ય હેલ્થપ્રિન્યોર્સના સન્માનનો. આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓથી જેમણે પોતાનું નામ અંકિત કર્યું છે તેવા હેલ્થપ્રિન્યોર્સનું સન્માન કરશે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. અને સૌથી પહેલા આવી રહ્યા છે જ્યુપિટર હોસ્પિટલ. હવે આવી રહ્યા છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર. ત્યારબાદ હવે આવી રહ્યા છે આશકા હોસ્પિટલના પ્રતિનિધિ, તેમના પછી સાન હોસ્પિટલ. ત્યારબાદ આવી રહ્યા છે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સોલા. ત્યારબાદ સન્માન પ્રાપ્તિ માટે આવશે BJ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અને હવે સન્માન પ્રાપ્તિ માટે આવી રહ્યા છે ભાઈ કાકા યુનિવર્સિટી. હવે સન્માનિત કરવામાં આવી રહ્યા છે ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ સર તખ્તસિંહજી હોસ્પિટલ. હવે સન્માનિત કરવામાં આવી રહ્યા છે ડોક્ટર કૌસ્તુભ પટેલને, જેમના વતી સન્માન ગ્રહણ કરશે ડોક્ટર સોમા બોઝ, ચીફ ઓફ મેડિકલ સર્વિસીસ HCG આસ્થા કેન્સર સેન્ટર. હવે આવી રહ્યા છે કોઠિયા હોસ્પિટલ. અને હવે સન્માનિત કરવામાં આવી રહ્યા છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રાજકોટ. અને હવે સન્માન પ્રાપ્તિ માટે આવી રહ્યા છે પાટણ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ. અને હવે સન્માન પ્રાપ્તિ માટે પ્રથમા બ્લડ બેંક આવી રહ્યા છે. હવે સન્માનિત કરવામાં આવશે શૈલ્ય હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ. ત્યારબાદ સન્માનિત કરવામાં આવી રહ્યા છે સનફ્લાવર હોસ્પિટલ. અને હવે મંચ પર આવી રહ્યા છે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ ન્યૂ સિવિલ હોસ્પિટલ. અને હવે સન્માન પ્રાપ્તિ માટે આવી રહ્યા છે વડોદરા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ SSG હોસ્પિટલ. ત્યારબાદ સન્માન પ્રાપ્તિ માટે આવી રહ્યા છે વલસાડ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ. ત્યારે આજના સંદેશ ન્યૂઝના આ અવિસ્મરણીય કાર્યક્રમ ગુજરાત હેલ્થપ્રિન્યોર્સમાં જેમની ઉપસ્થિતિએ અમને ગૌરવાન્વિત કર્યા છે એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને સ્મૃતિચિહ્ન આપવા માટે વિનંતી કરીશ સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહને. આ સાથે હેલ્થ કમિશનર શ્રીને સ્મૃતિચિહ્ન આપવા માટે શ્રી રાહુલ શાહને વિનંતી કરીશ.
ત્યારે હેલ્થકેર લેન્ડસ્કેપના વિકાસને લગતા વિચારોનું આદાન પ્રદાન આજે આ કાર્યક્રમ દરમિયાન થયું છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ઋષિકેશભાઈ પટેલ આપે અમારા કાર્યક્રમમાં શોભા અભિવૃદ્ધિ કરી. આપના વ્યસ્ત શેડ્યુલમાંથી આ કાર્યક્રમ માટે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હેલ્થ કમિશનર શ્રી હર્ષદ પટેલનો પણ આભાર. ચર્ચામાં જોડાયેલા તમામ પેનલિસ્ટનો આભાર. સન્માનિત થયેલા ગુજરાતના હેલ્થપ્રેન્યોર્સને અભિનંદન સાથે ધન્યવાદ. સાથે જ હું આભાર માનવા ઈચ્છું છું સંદેશના ડિરેક્ટર માર્કેટિંગ શ્રી રાહુલ શાહનો, જેમના માર્ગદર્શનમાં આજનો આ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો. Today this was a very unique event to display talent and richness of healthcare professionals and healthcare organization in the state of Gujarat. Thanks to Sandesh for coming out with this coffee table in health entrepreneurship. આ સંદેશને ખૂબ ખૂબ અભિનંદન આ ઇવેન્ટ હોસ્ટ કરવા માટે. અને ગુજરાત મેડિકલ ફિલ્ડમાં ઘણું આગળ છે. મિનિસ્ટર સાહેબે વાત કરી, સેક્રેટરી સાહેબે વાત કરી. યુનિવર્સિટીમાં અમે શું કરી રહ્યા છીએ, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ એન્જિનિયરિંગમાં તો અમે કરી રહ્યા છીએ, એગ્રીકલ્ચરમાં કરી રહ્યા છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરી રહ્યા છીએ, પણ હવે મેડિકલ ઇમેજિંગમાં પણ એઆઈ ટેકનોલોજીનો શું ઉપયોગ થાય અમે ઘણું આગળ એમાં કામ કરી રહ્યા છીએ. આજે સંદેશ ન્યૂઝ અને મીડિયા તરફથી જે હેલ્થપ્રુનર અવોર્ડ્સ અને હેલ્થ સેક્ટરમાં એઆઈ અને રોબોટિક ટેકનોલોજી જેવા વિશેષ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટર દ્વારા જે અમને એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો તેના માટે ખૂબ જ આભારી છું. શૈલ્ય હોસ્પિટલ એ અત્યારે આધુનિક ટેકનોલોજી એટલે કે રોબોટિક ટેકનોલોજી અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પેશન્ટ કેર સિસ્ટમ સાથે ગુજરાતમાં ટેકનોલોજીનો સારવારથી ટેકનોલોજીની મદદથી પેશન્ટોની ખૂબ જ સારી સારવાર કરવા માટે સક્ષમ છે અને હંમેશા અગ્રેસર રહેશે. થેન્ક યુ સંદેશ આ એવોર્ડ ફંક્શનને આયોજન કરવા બદલ અમને અને હેલ્થ મિનિસ્ટરના હાથે અમને આ એવોર્ડ મળ્યો એનો ખૂબ જ આનંદ છે. આજે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે. મેડિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે. રોબોટિક સર્જરી, એઆઈ, કોઈ પણ સર્જરી હોય તો આજે ટાંકા નથી લેવા પડતા. મોસ્ટલી સર્જરી એન્ડોસ્કોપીથી કે હોલ સર્જરીથી થાય છે. ઝડપી એની રિકવરી થાય છે અને આરામ ઓછો કરવો પડે છે, કોમ્પ્લિકેશન ઓછા થાય છે. નિદાન માટે સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, એમઆરઆઈ અને કોઈપણ સિટી સ્કેનમાં ઝડપથી ડાયગ્નોસિસ થાય છે. પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં પણ ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, જીનેટિક પણ સારી રીતે એનું ડેવલપમેન્ટ થયું છે. આજે અમારી સનફ્લાવર હોસ્પિટલ મેલ અને ફિમેલ ઇન્ફર્ટિલિટી માટે જગવિખ્યાત છે. ઓછામાં ઓછા પ્રયત્ને અને ઝડપી રિઝલ્ટ આપવું, ઓછું ખર્ચે અને ઓછા કોમ્પ્લિકેશને રિઝલ્ટ આપી અને ખૂબ જ તકલીફવાળા કેસોને સુધારવા અમારી ટીમ સતત તત્પર છે. આજે સંદેશ દ્વારા જે હેલ્થપ્રિનોર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું સંદેશ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ જેનો મોટિવ છે એફોર્ડેબલ હેલ્થ કેર એટ સ્ટાન્ડર્ડ રેટ્સ એન્ડ એફોર્ડેબિલિટી ટુ એવરીવન, એટલે અમે મધ્ય ગુજરાતની અંદર અત્યારે વડોદરાથી લઈ જંબુસર, રાજપીપળા દરેક વિસ્તારની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સારામાં સારી સાયન્ટિફિક સારવાર મળી રહે તે માટે પૂરા પ્રયત્નશીલ છીએ. અમે સંદેશ જોડે ખાસા વર્ષોથી કામ કરીએ છીએ અને અમારા આટલા લાંબા વર્ષોની રિલેશનશિપ માટે થેન્ક યુ. અને અમને આજે ગુજરાત ઓન્ટરપ્રનોરમાં ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ. બહુ જ સારો ઓર્ગેનાઇઝડ ઇવેન્ટ હતો. હોસ્પિટાલિટી બહુ જ સારી હતી અને કાફી કંઈ જાણવા શીખવા કરવા મળ્યું છે. બહુ બધા ઇમ્પોર્ટન્ટ રેલેવન્ટ હેલ્થ ઓન્ટરપ્રનર્સને તમે એક રૂમમાં લાવ્યા, બધાની વાત કરાવી, એમને મલાવ્યા. આઈ થિંક આજે કોન્વર્ઝેશન આજે થઈ રહી છે વિલ શેપ ગુજરાત હેલ્થકેર લેન્ડસ્કેપ ફોર યર્સ ટુ કમ. એટલે એના માટે વી આર ડીપલી ગ્રેટફુલ ટુ સંદેશ ન્યૂઝ. આ એક અનોખો પ્રયાસ હતો જેમાં બધા મેડિકલ ફ્રેટર્નિટીને ખરેખર જે કામ કરીએ છીએ એના માટે સન્માન કરવામાં આવ્યું. એક બુક લોન્ચ કરી જ્યાં બધાને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવ્યું અને દેટ વુડ બી પેશન્ટ્સ માટે ખૂબ જ ઇઝી રહેશે.
અને પેશન્ટને સપોર્ટિવ રહેશે કે કોને ક્યાં જવું, કેવી રીતે સપોર્ટ છે અને કેમ જવું, સ્પેસિફિકલી એ જગ્યા સાથે કેમ એસોસિએટ થવું, એ હોસ્પિટલ કે હેલ્થકેર પ્રોવાઈડર સાથે કેવી રીતે એસોસિએટ કરવું, દેટ વુડ બી અ ગ્રેટ એફર્ટ મેડ બાય સંદેશ ટીમ.